ધંધોળા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી વિધવા બહેનોએ વિધવા પેન્શન રાશિમાં વધારો કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ધંધોળા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી વિધવા બહેનો કે જેઓને હાલ સરકાર તરફથી ગુજરાન ચલાવવા માટે 1250 વિધવા પેન્શન આપવામાં આવે છે, જે હાલની કાયમી મોંઘવારીમાં ખૂબ જ ઓછી છે અને હાલ ઉંમરના હિસાબે બીજી કાંઈ મજૂરી પણ કરી શકતા નથી। તેથી તેઓને જીવન નિર્વાહ કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સરકારશ્રી હાલની મોંઘવારીને ધ્યાનમાં લઈ 1250થી વધારીને 3 થી 4 હજાર પેન્શન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધંધોળા ગ્રામ પંચાયતના સરપંચ સુનિતાબેન રાઠવા, ડેપ્યુટી સરપંચ મીનાબેન તેમજ ધંધોળાના પૂર્વ સરપંચ પારસિંગભાઈ, ઓળિયાંબાના પૂર્વ સરપંચ કિશોરભાઈ રાઠવા તેમજ આ વિસ્તારના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે રાઠવા મીનાબેન, રાઠવા મુન્નીબેન તેમજ ધંધોળાના પૂર્વ સરપંચ પારસિંગભાઈ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અમે ગામ ધંધોળાથી રાઠવા મીનાબેન અમરસિંહભાઈ, અમે જે વિધવા પેન્શન મળે છે 1250 રૂપિયા, એની દરખાસ્ત કરવા માટે કલેક્ટર સાહેબને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ, એને વધારો થાય એમાં। રાઠવા મુનિબેન પ્રકાશભાઈ ધંધોળા, અમે આ વિધવા પેન્શન જે મળે છે 1250 એમાં અમારે પેન્શનમાં વધારો થાય અને અમે જે અમારી જે જરૂરિયાતો છે એ પૂરી થાય અને એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને ત્યાં રજૂઆત કરવા આવ્યા છે અને અમારું આવેદનપત્ર આગળ મોકલે અને સ્વીકારે એવી। આજ રોજ છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં વિધવા બહેનો એ એમનો પ્રશ્ન લઈને આવ્યા હતા અને એમનો પ્રશ્ન એવો હતો કે વિધવા બહેનો એમનું ગુજરાન ચલાવવા માટે 1250 રૂપિયા જે મળે છે, તો સરકાર દ્વારા 1250 રૂપિયા મળે તો એમનો એ આભાર માને છે, પણ એ બહેનોનું એવું કહેવું છે કે 1250થી થોડો એમને વધારો થાય પેન્શનમાં, તો એના માટે આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા અને આવેદનપત્ર વિધવા બહેનોએ આપ્યું છે। નામ બોલ। હું રાઠવા પારસિંગભાઈ મસલાભાઈ, પૂર્વ સરપંચ ધંધોળા।